વારંવાર પહેલી વસ્તુ તો લોકોને અપીલ છે કે દબાણ નહીં કરવાનું, અને જ્યારે પણ દબાણ થશે, જ્યારે પણ અમારી પાસે પણ દરેક દબાણને દૂર કરવાનો સમય આવશે, અમે દબાણ દૂર કરવા માટે. ટૂંકી ગલીમાં વેપાર ધંધા ઠપ, પાલિકા દબાણ દૂર કરતા બજારમાં મંદી. કલેક્ટરશ્રીના આદેશ અનુસાર ટૂંકી ગલીમાં વાહન વ્યવહાર માટે રસ્તો ખુલ્લો મુકાશે. આણંદની ચર્ચામાં રહેલી ટૂંકી ગલી આજથી જોવા નહીં મળે. પબ્લિક માટે વાહન વ્યવહારે રસ્તા પરથી પસાર થશે. કલેક્ટરશ્રીના આદેશ અનુસાર ટૂંકી ગલીનું દબાણ હટાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે રાત્રે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ટૂંકી ગલીની આકસ્મિક મુલાકાત લઈ ટૂંકી ગલીના માર્ગને વાહન વ્યવહાર ચાલુ કરવા આદેશ. હવે જોવાનું રહેશે કે વેપારીઓનું શું, વેન્ડર ઝોન ક્યારે આપવામાં આવશે, વેપારીઓના ધંધા ઠપ. બ્યુરો ચીફ અલ્તાફ મલેક, દીવ મિરર ન્યૂઝ, આણંદ. હોય છે જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન આવતી હોય છે, પણ એક સાથે દરેક જગ્યાથી 100% જગ્યાઓથી દબાણ દૂર થાય આવું તો શક્ય નથી. પણ જ્યાં જ્યાં જરૂર જણાશે, જ્યાં જ્યાં લોકોને વધુ મુશ્કેલી પડતી હોય આવી જગ્યાઓ ઉપર અમે કાર્ય કરવા માટે. આપણે જ્યાં ટોલ બતાવો એ ટોલ પર 11 દુકાનો ગેરકાયદેસર છે. ધવલ પટેલ સાહેબ વખતે તોડવાનો આદેશ થયા હતા, પછી એમને નગરપાલિકાની જગ્યા છે, જગ્યા કોણ? નગરપાલિકાની છે, પણ ધવલ પટેલ સાહેબ એનો ઓર્ડર કરેલા ત્યાર પછી એઝ ઇટ ઇઝ રહેલી. નગરપાલિકા તરફથી કોઈ પણ કામગીરી જે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ પ્રમાણે નગરપાલિકા કોઈ પણ કામગીરીમાં બેદરકારી દર્શાવશે તો અમે આરસીએમ પાસે ફરિયાદ કરીશું. બેદરકારીનો જો તો અમે આરસીએમને લખીશું. અમે આરસીએમ, કેમ કે નગરપાલિકાનો જે નિયંત્રણ સત્તાધિકારી છે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી. બીજી વસ્તુ ભારત સંકલ્પ યાત્રા વખતે એવું થયું હતું કે ભાઈ વેન્ડર્સોને ચલીએ વડાપ્રધાનની આર્થિક કટિબદ્ધતા છે. હવે અત્યારે લગભગ દબાણ થશે તો વારંવાર પહેલી વસ્તુ તો લોકોને અપીલ છે કે દબાણ નહીં કરવાનું, અને જ્યારે પણ દબાણ થશે, જ્યારે પણ અમારી પાસે પણ દરેક દબાણને દૂર કરવાનો સમય આવશે, અમે દબાણ દૂર કરવા માટે પ્રયત્ન કરીશું. કાયદાકીય કેવા પગલાં લેવા? કાયદાકીય મેં અત્યારે કીધું છે. માન લો દાખલા તરીકે આ દુકાન છે અને આ દુકાનવાળો ભાડા ઉપર આ જગ્યા આપતું હોય, અહીંયા લારી બેસાડવા માટે જગ્યા આપતું હોય, તો આ દુકાનના માલિક ઉપર પાસાની દરખાસ્ત કરવા માટે હું એસપી સાહેબને રજૂઆત કરીશ કે ભાઈ તમે પાસાની દરખાસ્ત કરો મારા ઉપર. ચાલી